નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર પર। આજે આપણે આ વિડીયોમાં 6 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઓછા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે કોઈપણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી કોઈપણ જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। બસ તમારે કરવાનું છે એટલું કે દરરોજ સવારે 8 વાગે આ ચેનલ પર વિડીયો મુકાય છે અને તમારે રોજ જોવાની આદત પાડવાની છે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો ચાલુ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં પરંપરાગત થોયામલ્લી ચોખાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે, તો તે ભારતના કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે? તો મિત્રો, આજે થોયામલ્લી ચોખા છે એ છે તમિલનાડુના। ડીઆરડીઓએ તાજેતરમાં લડાકુ વિમાન બચાવ સિસ્ટમનું એક સફળ હાઈસ્પીડ રોકેટ સ્લેડ પરીક્ષણ કર્યું હતું, એ ક્યાં કર્યું હતું? તો મિત્રો, ડીઆરડીઓએ આ સફળ પરીક્ષણ કર્યું હતું ચંદીગઢમાં। જાન્યુઆરી 2026માં યોજાનારો 7મો ભારતીય આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવાલ એક્સપો અને સમિટની યજમાની માટે કયું ભારતીય શહેર નક્કી કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સમુદ્રી સેવાલ એક્સપો થવાનું છે, એ થવાનું છે કેરળના કોચીમાં। રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી એટલે કે RTMNUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે RTMNU છે એના પ્રથમ મહિલા કુલપતિ બની ગયા છે ડૉક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર। પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો, પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર બની ગયા છે। એસબીઆઈએ પ્રોજેક્ટ ફાઇનાન્સમાં ઉત્તમતા સ્થાપવા માટે નીચેના પૈકી કઈ બેંક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, એસબીઆઈએ આ MOU કર્યા છે BOI એટલે કે બેંક ઓફ ઇન્ડિયા સાથે। ભારતના પર્યટન મંત્રાલયે વિશ્વ સ્તરે ભારતને પસંદગીના પર્યટન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ભારતે આ હસ્તાક્ષર કર્યા છે નેટફ્લિક્સ સાથે। શુક્લ યજુર્વેદની માધ્યમ દિન શાખાના લગભગ 2000 મંત્રોના કઠિન દંડક્રમ પારાયણ 50 દિવસમાં પૂર્ણ કરવા બદલ કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે દંડક્રમ પારાયણ છે એને 50 દિવસમાં પૂર્ણ કર્યું છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે, અને તેઓ ફક્ત 19 વર્ષના છે। ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં 2025 માટેનું વર્ડ ઓફ ધ યર કોને જાહેર કર્યું છે? તો મિત્રો, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું વર્ડ ઓફ ધ યર 2025 બની ગયું છે રેજબેટ। આંતરરાષ્ટ્રીય વિકલાંગતા અધિકાર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો દોસ્તો, આંતરરાષ્ટ્રીય વિકલાંગતા અધિકાર દિવસ ઉજવાય છે 3 ડિસેમ્બરના રોજ। કર હેતુઓમાં પારદર્શિતા લાવવા અને માહિતીના આદાન પ્રદાન માટેના વૈશ્વિક મંચની 18મી બેઠકનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મિત્રો, આજે 18મી બેઠક થઈ હતી, એનું ઉદ્ઘાટન કર્યું હતું નિર્મલા સીતારામનજીએ। તાજેતરમાં સિબિકના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો મિત્રો, આજે સિબિકના નવા અધ્યક્ષ છે એ બની ગયા છે વિવેક ચતુર્વેદી। 2025 માટેનો ડૉક્ટર પોલોસ માર્ક ગ્રેગોરિયસ એવોર્ડનું 8મું જે સંસ્કરણ થયું હતું એ કોણે જીતી લીધું છે? તો મિત્રો, આજે ડૉક્ટર પોલસ માર્ક ગ્રેગોરિયસ એવોર્ડ 2025 છે, જેનું 8મું સંસ્કરણ હતું તેને જીતી લીધું છે ડૉક્ટર ટેઝી થોમસે, અને તેઓ ભારતની મિસાઇલ મહિલા અને અગ્નિપુત્રીના નામથી ઓળખાય છે। ભારતીય સેનાએ તાજેતરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ કોમ્બેટ ટેસ્ટ ક્યાં કર્યું છે? તો મિત્રો, આ ભારતીય સેનાએ આ સફળ પરીક્ષણ કર્યું હતું બંગાળની ખાડીમાં। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, વૈશ્વિક સ્માર્ટ લોજિસ્ટિક કંપની ડીપી વર્લ્ડે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને નવો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે? તો મિત્રો, ડીપી વર્લ્ડનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે અભિષેક શર્મા। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 મોસ્ટ એમપી ટોપિક। ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે જોયા હતા। તો જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લીઝ એને જરૂરથી જોઈ લેશો। તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ છે એ મનાવવામાં આવે છે 5 ડિસેમ્બરના રોજ।
અને 2025ની એની થીમ હતી સમુદાયની સ્થિતિસ્થાપકતા બનાવવા માટે સ્વયંસેવક. અર્જુન એરિગાઈસીએ કોની સામે ફાઇનલ મેચ જીતીને જેરુસલેમ માસ્ટર 2025 ટાઇટલ જીતી લીધું છે? આપ જે ઇમેજ જોઈ રહ્યા છો આ છે અર્જુન એરિગાઈસી અને તેમણે હાલમાં જેરુસલેમ માસ્ટર 2025માં વિશ્વનાથ આનંદને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. ભારતીય નૌકાદળ દિવસ એટલે કે નૌસેના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે ભારતીય નૌકાદળ દિવસ છે એ ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બરના રોજ. એકચ્યુઅલી દોસ્તો જે 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ યુદ્ધ દરમિયાન એક ઓપરેશન ચલાવાયું હતું જેનું નામ હતું ઓપરેશન ટ્રાઇડન્ટ અને એના વિજયની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે કારણ કે એ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારત સરકાર કયા રોગના વ્યવસ્થાપન અને નિવારણ માટે તેની પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા ઘડી રહી છે? તો મિત્રો ભારત સરકાર આ રાષ્ટ્રીય માર્ગદર્શિકા ઘડી રહી છે એ રોગ છે સ્થૂળતા એટલે કે મોટાપો. એપલે તાજેતરમાં તેને નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો એપલના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે અમર સુબ્રમણ્યમ. 22માં ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ થયું હતું જેનું 22મું સંસ્કરણ હતું તેમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જો પરીક્ષાલક્ષી પોઈન્ટની વાત કરીએ તો આ પ્રોગ્રામ 22 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર સુધી યોજવામાં આવ્યો હતો અને આ રશિયાના સિરિયસ નામના શહેરમાં યોજાયો હતો. ભારતીય ટીમની વાત કરીએ તો તેણે 2 ગોલ્ડ અને 4 સિલ્વર એમ કરીને કુલ 6 મેડલ જીત્યા હતા. જો 2 ગોલ્ડની વાત કરીએ તો તે હરિયાણાના આદિશ જૈન અને પંજાબના અનમોલ કુમારે જીત્યા હતા. ભારતે FEI એશિયન અશ્વારોહણ ચેમ્પિયનશિપ 2025માં કુલ કેટલા મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો આ જે સ્પર્ધા હતી એ એક જાતની ઘોડેસવારી સ્પર્ધા હતી અને તેમાં ભારતે 5 મેડલ જીતી લીધા છે. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાઈ રહી છે? મિત્રો આજે ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ છે એ 5થી 7 ડિસેમ્બર દરમિયાન પુરી ઓડિશામાં યોજાવાની છે એટલે કે ઓડિશાના પુરી શહેરમાં. માટે આપણો જવાબ આવશે ઓડિશા. તાજેતરમાં કયા દેશમાં યમરી તહેવારની ઉજવણી કરવામાં આવી છે? તો મિત્રો આજે યમરી તહેવાર છે એ ખૂબ જ મશહૂર તહેવાર છે અને તે ઉજવવામાં આવ્યો છે નેપાળમાં. અને આ તહેવાર દરમિયાન આ રીતનું મિષ્ટાન બનાવવામાં આવે છે જેમ આપણા ત્યાં પૂરીમાંથી ઘારી બનાવવામાં આવે છે બસ આ એ જ રીતનું એક મિષ્ટાન હોય છે જે ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ યમરી તહેવારના દિવસે તેને ખાસ બનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO પ્રથમ વખત સ્થૂળતાની સારવાર માટે કયા પ્રકારની દવાઓના વૈશ્વિક ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરી છે? તો મિત્રો WHOએ સ્થૂળતા માટે જે દવાની માર્ગદર્શિકા જાહેર કરી છે એ દવાનું નામ છે ગ્લુકોગન લાઇક પેપ્ટાઇડ. તાજેતરમાં S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતના નાદારી શાસનના અધિકાર ક્ષેત્રના રેન્કિંગને કઈ કેટેગરીમાં અપગ્રેડ કર્યું છે? તો મિત્રો પહેલાં ભારત ગ્રુપ Cમાં હતું પરંતુ હવે અપગ્રેડ થઈને આવી ગયું છે ગ્રુપ Bમાં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે RBIએ તાજેતરમાં તેમના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક કરી છે એ કોણ છે? તો મિત્રો RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બની ગયા છે ઉમા જાનકીરામન. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતના કયા રાજ્યમાં બાળ લગ્નના કેસોમાં આશ્ચર્યજનક રીતે 47% વધારો જોવા મળ્યો છે? તો મિત્રો આ 47% આશ્ચર્યજનક વધારો બાળ લગ્નમાં નોંધાયો છે મધ્યપ્રદેશમાં. ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્જાઇટિસને રોકવા માટે ભારતે કયા દેશને રસી અને દવાઓ પૂરી પાડી છે? તો મિત્રો આજે ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્જાઇટિસને રોકવા માટે ભારતે જે રસી અને દવાઓ મોકલી છે તે દેશ છે અફઘાનિસ્તાન. અને આજનો છેલ્લો સવાલ, તાજેતરમાં મોહિત શર્માએ કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો
આજે મોહિત શર્મા છે એ છે ક્રિકેટથી સંબંધિત. તેમણે 14 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દીધું છે, જેમાં તેમણે ભારત માટે 26 વન-ડે અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક, જેને આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, અર્જુન એરિગાઈસીએ કોની સામે ફાઇનલ મેચ જીતીને જેરુસલેમ માસ્ટર 2025નું ટાઇટલ જીત્યું છે? આજનો બીજો સવાલ, તાજેતરમાં કયા દેશમાં યમરી તહેવારની ઉજવણી કરવામાં આવી છે? અને આજનો છેલ્લો સવાલ, ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્જાઇટિસને રોકવા માટે ભારતે કયા દેશને રસી અને દવાઓ પૂરી પાડી છે? મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો તમે દરરોજ સવારે 8 વાગે આ ચેનલ પર મુકાતા વિડીયોને દરરોજ જુઓ છો અને ધ્યાનથી જુઓ છો, તો તમે કોઈપણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એ દરેક જીપીએસસી અને ગૌણ સેવાની પરીક્ષાઓમાં તમને આ ચેનલ ખૂબ જ વધારે પડતી ઉપયોગી થશે. તમારે ફક્ત કરવાનું એટલું છે કે દરરોજ આ ચેનલના વિડીયોને જોવાની ટેવ પાડવાની છે અને તમને 100% એમાં સફળતા મળશે જ, કારણ કે પરીક્ષામાં સફળતા અહીંથી શરૂ થાય છે. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે જો તમારો કોઈ ડાઉટ હોય તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરો. જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.